અને પશુઓ તો એટલા બધા સમજદાર હોય છે કે વાળ્યા વળે એ માણસની જેમ જાડી ચામડીના નથી હોતા, પણ એની ભેગા હોય એ જાડી ચામડીના હોય તો એનો હું આપણે રસ્તો કાઢવો એ મને કોઈ દી સમજાતું નથી. જો આખા રોડે હાંકવાના એટલે આખા રોડે. આ લોકોને એક ઊભા પટ્ટામાં સારી રીતે હાંકે તો વાંધો શું હોય. સોશિયલ એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે માલધારી સમાજને લઈને એવું કહી દીધું કે સમગ્ર માલધારી સમાજ છે તે રોષે ભરાયો છે. શું છે સમગ્ર મામલો અને માલધારી સમાજ કેમ ફરી એક વખત લાલઘૂમ થયો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સોશિયલ એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી અનેક વખત વિવાદમાં આવ્યા છે અને ચર્ચામાં રહ્યા છે. આ બધાની વચ્ચે તેઓ એક રોડ રસ્તા ઉપર ગાયોના ધણ સાથે ગોવાળ નીકળી રહ્યો હતો તેને લઈને એક વિડીયો બનાવ્યો હતો અને તે વિડીયો બાદ સમગ્ર માલધારી સમાજ છે તે લાલઘૂમ થયો છે. સૌથી પહેલા તો તે વિડીયો ઉપર નજર કરીએ અને જે પિયુષ ધાનાણી છે તે માલધારી સમાજ વિશે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. મને એક આ કોઈ દી સમજાતું નથી કે આ કઈ સિસ્ટમ છે. આ જુઓ, આ રોડ ઉપર આ પશુઓ જે આવે છે, આ એક તો સાઈડમાં છે આ ગ્રુપ કે આ આખું ધણ દાખલા તરીકે, પણ એની સાથે પાછળ એક બીજું ગ્રુપ આવે છે. એણે ઓલો ખટારો રોકી રાખ્યો છે અને ઈ આના જેમ એક સાઈડ ચલાવી શકે, પણ હવે એને આખા રોડે ચલાવવું છે. આમ જો ઈ હામો આવે છે ને રોંગ સાઈડમાં, કદાચ રોંગ સાઈડ તો રોંગ સાઈડ, પણ એક સાઈડ ચલાવે તો એને શું ઘા વાગે મને આ સમજાતું નથી. ભલે પશુઓ અતિ પવિત્ર છે, એ રોડ ઉપર નીકળવા જ જોઈએ, એની ખરીમાં તાકાત છે, એની રજ છે, તો આપણા બધાનું અસ્તિત્વ છે, હું માનું છું. પણ આખા રોડે પશુઓ હકાવવા ઈ કેવી રીતનું ભેગું થાય મને ઈ નથી સમજાતું. જુઓ તમે, આમ જુઓ, ઈ ભેગો હોય, એના ભેગો દંડો હોય, બધી જ વ્યવસ્થા હોય, પણ છતાંય મેનેજમેન્ટ તમે જુઓ. આ જે ગ્રુપ છે એ આખું ને આખું આ બાજુ જાય છે અને આ જે ગ્રુપ છે એ આખું ને આખું રોંગ સાઈડમાં આવે છે. મતલબ એને આખો રોડ કોઈ પણ કાળે રોકવાનો એક પ્રયાસ કર્યો છે. એટલે આ લોકો સાથે શું કામ રહેતા હશે એ સમજાતું નથી, અથવા તો સાથે રહીને પણ વેલ મેનેજ કેમ નહીં થતું હશે. વિદેશની અંદર પણ પશુઓને મેં જતા જોયા છે, એના ગળામાં મોટા મોટા ઘંટ એટલે કે ઘૂઘરાઓ બાંધેલા હોય, આવી એક સરસ મજાની વ્યવસ્થા હોય. અને પશુઓ તો એટલા બધા સમજદાર હોય છે કે વાળ્યા વળે એ માણસની જેમ જાડી ચામડીના નથી હોતા, પણ એની ભેગા હોય એ જાડી ચામડીના હોય તો એનો હું આપણે રસ્તો કાઢવો એ મને કોઈ દી સમજાતું નથી. જો આખા રોડે હાંકવાના એટલે આખા રોડે. આ લોકોને એક ઊભા પટ્ટામાં સારી રીતે હાંકે તો વાંધો શું હોય એ મને હજી સુધી સમજાતું નથી. કોઈ વધારે પશુપાલકોથી નજીક હોય તો મને જરા કહેજો કે આનો સાયન્સ, આનો લોજિક શું હોય છે. એમ કાંઈક તો વ્યવસ્થા હોય ને. પછી એમ વાહનોની અડફેટે પશુઓ આવે અને એના અડફેટે વાહનો આવે, જાનહાનિ થાય, એનો કાંઈ દૂર દૂર સુધી મતલબ ખરો એમ. અને આપણે જેમ બિચારાને હાંકીએ એમ આ હાલે, પણ આખા રોડે જ હાંકવાની ટેવ છે. શું મજા આવતી હશે મારો રામ જાણે. ભગવાન પૂગે બધાયને, મારાથી તો કોઈને પૂગાય એમ નથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આટલું જ નહીં, પિયુષ ધાનાણીના બીજો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તેમણે પહેલા તો માલધારી સમાજ ઉપર ટિપ્પણી કરી જ હતી, પરંતુ તે બાદ તેમણે સોશિયલ મીડિયામાં ફરી એક વિડીયો મૂક્યો જેમાં તેમણે ખેડૂતો તેની સાથે જ માલધારી સમાજ વિશે બોલ્યા, જેનાથી માલધારી સમાજ રોષે તો હતો પરંતુ તેમને જાણે આગમાં ઘી ઉમેરી દીધું હોય તેવું થયું. એટલે માલધારી સમાજ પહેલા ગુસ્સે ભરાયેલો હતો, પરંતુ તે બાદ માલધારી સમાજ હવે લાલઘૂમ થયો છે. ત્યારે તેમનો જે બીજો વિડીયો છે તે પણ સાંભળીએ કે તેમણે સોશિયલ મીડિયામાં માલધારી સમાજને લઈને બીજી વખત શું ટિપ્પણી કરી તે. નમસ્કાર. મારા એક વિડીયોથી, મારી એક વાતથી પશુપાલકો અને પશુપાલન કરતી જે તે કોમ્યુનિટી કે જે તે સમાજમાં એક ચોક્કસ પ્રકારની ગેરસમજ ઊભી થઈ છે. એ બાબતના ખુલાસા માટે ખાસ આ વિડીયોના માધ્યમથી આપ સમક્ષ આવ્યો છું. મેં એક વિડીયોની અંદર પ્રાઇવેટ માલિકીના પશુઓ અને પશુપાલકો કે જે મહાનગરોની અંદર પોતાની બાઇક લઈને પશુઓ હંકારવા આવે અથવા હાઈવે ઉપર અયોગ્ય રીતે અને જીવલેણ અકસ્માત થાય એ રીતે પશુઓને હંકારે અને અરાજકતા અને અવ્યવસ્થા ઊભી કરે એવા પશુપાલકોનો મારી સાથેનો જે વ્યવહાર છે ડિજિટલ માધ્યમથી, એમણે મને આપેલી કોમેન્ટમાં ગાળો અને મારી સાથે કરેલા વર્તન બાબતે મેં એક વારો વિચાર રજૂ કર્યો અને એ વિડીયોની 46 સેકન્ડની એક ક્લિપ જે તે અસામાજિક માનસિકતા ધરાવતા વ્યક્તિએ વાયરલ કરી અને એનાથી એક અરાજકતા ઊભી થઈ, એક ગેરસમજ ઊભી થઈ. એમાં એક મુદ્દો અને એક વિરોધ એવા પ્રકારનો છે, લોકો મને એમ કહે છે કોમ્યુનિટી અથવા એ પશુપાલકો કે તને અમારી ગાય સાથે વિરોધ છે. તો એવા
એવા લોકો માટે મારે ખાસ કહેવું છે કે ગાય સાથે મને વિરોધ એ ક્યારેય ના હોઈ શકે. હું બિલકુલ છેલ્લા ઘણા બધા વર્ષોથી સમજણ ધરાવું છું કે ગાય છે તો જીવન છે. ગાય માત્ર માણસ માટે નહીં, ગાય સમગ્ર જીવ સૃષ્ટિની આખી એક સાયકલનો અવિભાજ્ય અંગ છે. આવું હું વારંવાર આ પહેલાના વિડીયોમાં કહી ચૂક્યો છું. એટલે ગાય તમારી કે મારી નથી, ગાય જીવ માત્રની છે. અને તમે લોકો એમ બોલતા હોય કે ગાય તો રોડ ઉપર નીકળશે જ, તો હું પણ એમ કહું છું કે ગાય રોડ ઉપર નીકળવી જ જોઈએ. લોકોના ઘરે ઘરે જવી જોઈએ. એના ગૌમૂત્રથી, એના ગોબરથી એ લોકોની સોસાયટી, રોડ અને રસ્તા એ પવિત્ર થવા જોઈએ. પણ એ ગાયોને બાઇક લઈને કે વાહન લઈને કે સ્પ્લેન્ડર જેવી ગાડી લઈને હંકારવાનો હું આજે પણ વિરોધી છું ને આવતીકાલે પણ વિરોધી છું. એ બિલકુલ યોગ્ય નથી. એટલે ગાયનો કે પશુનો મેં ક્યારેય વિરોધ કર્યો નથી. તમારી ગેરસમજ ઊભી થાય છે. અને બીજા વિરોધ બાબતે એ જે તે કોમ્યુનિટી એમ કહે છે કે તને પશુપાલકો અને જે તે કોમ્યુનિટીનો વિરોધ છે. મને પશુપાલકોનો ક્યારેય વિરોધ ના હોય, એટલા માટે કે આ જગતમાં બે કામને હું શ્રેષ્ઠ ગણું છું. એક ખેતી અને બીજું પશુપાલન. આ બંને કામને હું 1 નંબર કામ ગણું છું. કારણ કે આ બંને પ્રકારના કામ એ કોઈ પણ પ્રકારનું પોલ્યુશન કે કોઈ પણ પ્રકારની હાનિ એ જીવ સૃષ્ટિને પહોંચાડતા હોય આવું 1% પણ નથી. એટલે આ બંને કામને અને આ બંને કામ સાથે જોડાયેલા લોકોને મેં હંમેશા એક મોટા ઉદ્યોગકાર કરતા પણ વધારે, એક ડિગ્રીધારી કરતા પણ વધારે માન સન્માન આપ્યું છે. અને મારી પ્રાથમિક ફરજ છે. આપીને હું ઉપકાર નથી કરતો. અને મેં મારા ઢગલાબંધ વિડીયોની અંદર પશુપાલકોને પ્રમોટ કર્યા છે. ઉના પાસેના બેડિયા પાસે એક ઘેટા લઈને નીકળનાર એક યુવાન જે દ્વારકાથી ઘેટા લઈને આવ્યો અને રોડ ઉપરથી પસાર થતો હતો અને મેં એના વિશે જાણ્યું અને મેં વિડીયો બનાવ્યો. એ જ પંથકમાં નાના વિસાવદરના રાજુભાઈ ભરવાડ સાથે એના ખેતરમાં મેં એના ઘેટા બકરાની ચા પીધી. દામનગરમાં ગાયો લઈને નીકળતા એક દાદા સાથે વાતચીત કરી. નર્મદા કિનારે ગાય ઉપરનો એક વિડીયો. સુરતની અઢળક ગૌશાળાઓની અંદર જઈ અને ગૌશાળા બાબતે, ગાયો બાબતે, પશુઓ બાબતે અને જીવ માત્ર બાબતે મેં ઢગલાબંધ વિડીયો બનાવ્યા છે. આ કોઈ સારું લગાડવાની વાત નથી, આ વાસ્તવિક વાત છે. મારી ફેસબુક પ્રોફાઇલ ચેક કરશો એટલે તમને ચોક્કસ ખ્યાલ આવશે. હું વક્તા તરીકે કોઈ એક સમાજનો ક્યારેય ના હોઈ શકું, બધા સમાજનો હું હોઈ શકું. કારણ કે હું એક વક્તા છું, હું એક સોશિયલ વર્કર છું અને દરેક સમાજના ગુણોને જાણવાનો અને સમજવાનો મેં પ્રયાસ કર્યો છે. પણ એનો મતલબ એવો નથી કે કોઈ સમાજની અસામાજિક માનસિકતા ધરાવતા માણસને કે પ્રવૃત્તિને પણ મારે પ્રોત્સાહન આપવું અને ખોટા વખાણ કરવા. આ આજે નહીં બને અને આ કાલે નહીં બને. અને વાત રહી અભણની, તો સમાજ કે જે તે કોમ્યુનિટીના લોકો એમ પણ કહે છે કે અમારા સમાજને અભણ કહેવામાં આવ્યો. તો આ વાત પણ તદ્દન વાહિયાત અને ખોટી છે અને આ વિરોધ પણ છીછરો વિરોધ છે. હું કોઈ એક સ્પ્લેન્ડર, હીરો કે બજાજ કંપનીના બાઇક ચાલક સાથે ઝઘડો કરું અને મારે એની સાથે કંઈક શાબ્દિક બોલાચાલી થાય અને હું એને ગાંડો કે અભણ કહું અને પછી એ બાઇક ચાલક પોતાની સોસાયટીમાં જઈને એમ કહે કે આપણને બધાને હીરો કે બજાજ કંપનીની બાઇક રાખનાર કે વાહન રાખનારને ગાંડા કીધા છે, અને પછી બધું આખું ટોળું ઉમટી પડે મારા વિરોધમાં કે શક્તિ પ્રદર્શનમાં, તો આ વાત પાયાવિહોણી ગણાય. આ વાતનો કોઈ જ મતલબ નથી. એટલે ફરી કહું છું કે ગાય માત્રને, જીવ માત્રને પ્રેમ કરવાનો પ્રયાસ કરું છું. કરવો જ જોઈએ, એના વગર છૂટકો જ નથી. ફરી કહીશ કે ગાય રોડ ઉપર નીકળવી જ જોઈએ. પણ એ ગાયને બાઇક લઈને જો હંકારીએ તો રોડ ઉપર જતા આવતા લોકોમાં અરાજકતા ઊભી થાય, અકસ્માત થાય અને જીવલેણ અકસ્માત થાય. એટલે એ માનસિકતાના પશુપાલકોનો વિરોધ ગઈકાલે હતો, આજે છે અને આવતીકાલે પણ કરીશ. એમાં મારે કોઈની સલાહની જરૂર નથી. એટલે ગેરસમજ ઊભી જ્યાં પણ થઈ છે ત્યાં મારી રિક્વેસ્ટ છે કે એ 46 સેકન્ડની ક્લિપના આધારે તમે માત્ર વિચાર ન કરો કે માત્ર નિર્ણય ન લો. એ આખો વિડીયો મારી ફેસબુક પ્રોફાઇલ ઉપર, મારી ઇન્સ્ટા આઈડી ઉપર 4 મિનિટનો એ વિડીયો છે, એને જોઈ લેજો. અને પછી એ તમારી કોઈ ગેરસમજ દૂર ન થતી હોય અથવા કઈ નવી ગેરસમજ ઊભી થતી હોય તો ચોક્કસથી મારે તમારી સાથે વાત કરવી છે. મને કોઈ પશુપાલક સાથે કે કોઈ કોમ્યુનિટી કે કોઈ જે તે સમાજ સાથે ક્યારેય વિરોધ ના હોય. મને ખબર છે કે ગામ હોય ત્યાં ઉકળો હોય જ. મને મારી સાથે જે તે કોમ્યુનિટી, લગભગ ઘણા બધા સમાજના યુવાનોએ બીભત્સ વર્તન કર્યું છે, ગાળાગાળી કરી છે. તો મેં ક્યારેય એવું નથી કીધું કે આખો સમાજ આવો છે. એવું પોસિબલ જ નથી. આખો સમાજ એવો હોય જ નહીં.
નહીં. જે તે સમાજમાં ગણ્યા ગાંઠ્યા કે 5-25 હજાર લોકો એવા હોય, બાકીના હજારો ને લાખો લોકો સારા હોય, પારિવારિક હોય, ધાર્મિક હોય, સામાજિક હોય અને વિવિધ પ્રવૃત્તિ સાથે સારી એક્ટિવિટી કરતા હોય. એટલે મને એટલી તો અક્કલ છે જ કે કોઈ 2-5 યુવાનોના કારણે આખા સમાજને ખરાબ ચિતારવાનો મતલબ હોતો જ નથી ને એવી ભૂલ મેં ક્યારેય ભૂલથી પણ કરી નથી. આવનારા દિવસોમાં મારાથી કોઈ એવી ભૂલ થાય તો ચોક્કસ મને ધ્યાન ઉપર આપજો. હું ચોક્કસથી તમારી વાતને, તમારા પ્રસ્તાવને સ્વીકારીશ. પણ અહીંયા હું શ્યોર છું, અહીંયા હું ક્લિયર છું કે કોઈને મેં ખોટો બ્લેમ પર્સનલ કર્યો નથી. જે પ્રકારની વાત છે, જેની સાથે મારે ઘટના ઘટી છે, એવા લોકોને યાદ કરીને વાત કરી છે. જેને લાગુ પડતી હોય એને ચોક્કસ લાગુ પડવી જોઈએ. જેને લાગુ જ નથી પડતી, જે ઢાંચામાં કે ચોકઠામાં બેસતા જ નથી, એવા લોકોને વિરોધ કરવાનો કે કોઈ શક્તિ પ્રદર્શન કરવાનો દૂર દૂર સુધી મતલબ નથી. મારો મોબાઈલ નંબર છે 9374055302 93-740-55-302. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હવે આ બધાની વચ્ચે પિયુષ ધાનાણીએ તે બાદ ગાયની જેમ માફી માંગી છે. માલધારી સમાજ વિશે બોલતા તો બોલાઈ ગયું, પરંતુ તે બાદ તેમને પિયુષ ધાનાણી છે તેમને સોશિયલ મીડિયાના મારફતે દરેક માલધારી સમાજ તેની સાથે જ તેમને જે પશુપાલનને લઈને વાત કરી હતી તેને લઈને જાણે ગાયની જેમ કરગરી રહ્યા હોય અને માફી માંગી રહ્યા હોય તેવો પણ તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હવે તેમનો માફી માંગતો વિડીયો છે, તેની સાથે જ માલધારી સમાજને લઈને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. નમસ્કાર. પશુપાલકોના વિડીયો બાબતે થયેલા વિવાદમાં માફી માંગવા બાબતેનો મારો આ વિડીયો જે તે પશુપાલકે મારી સાથે જે તે ટાઈમે ડિજિટલ માધ્યમથી કરેલા ગેરવર્તનના ભાગરૂપે એને જવાબ આપવાના ભાગરૂપે મેં જે કાંઈ શબ્દો વાપર્યા છે, કોઈ પણ પશુપાલન સાથે જોડાયેલા સમાજના નામ લીધા વગર કરેલી વાત, આમ છતાં પણ જે કોઈ પશુપાલકોને કે જે તે પશુપાલન સાથે જોડાયેલા માલધારી સમાજને, ભરવાડ સમાજ, આહિર સમાજ કે જે કોઈ સમાજને, રબારી સમાજને મારાથી, મારા વર્તનથી, મારા શબ્દોથી ખોટું લાગ્યું છે, જે કાંઈ દિલ દુભાયું છે, લાગણી દુભાઈ છે, મનને ઠેસ પહોંચી છે, એવા દરેક પશુપાલક સમાજને, પશુપાલન સાથે જોડાયેલા સમાજને વિનંતી કરું છું કે મને મોટું મન રાખીને, હૃદયની વિશાળતાથી માફ કરજો. મને તમારો ભાઈ સમજીને, પોતાનો સમજીને મને માફ કરજો. મારે તમને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ જ ઈરાદો નથી. તમારી લાગણી દુભાવવાની પણ મારી કોઈ જ ભાવના કે હેતુ નથી. આપ સૌ સાથે મને જોડાવું ગમશે અને પશુપાલન સાથે જોડાયેલા સમાજની સારી વાતો લોકો સુધી ડિજિટલ માધ્યમથી પહોંચાડવાની મને ફરી તક જોઈએ છે. એ કામ કરતો આવ્યો છું, કરતો રહીશ. આવી મારી ભાવના આપ સમક્ષ રજૂ કરતાની સાથે ફરી એક વખત વિનંતી કરું છું કે જે કોઈને મારી વાત, વર્તનથી, મારા શબ્દોથી દુઃખ પહોંચ્યું છે, એવા દરેક સમાજ, એવા દરેક વર્ગના લોકો મને હૃદયની વિશાળતાથી માફ કરજો. હવે આ બધાની વચ્ચે સવાલ એક એ જ છે કે જો તમે સોશિયલ એક્ટિવિસ્ટ છો એનો મતલબ એમ નથી કે તમે ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે બોલી શકો. તમારે કોઈ સમાજ માટે તેની સાથે જ પશુઓનું માન જાળવવું ખૂબ જરૂરી છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે? તેની સાથે પિયુષ ધાનાણીએ જે માલધારી સમાજને કટાક્ષ કર્યો છે, માલધારી સમાજ ઉપર બોલ્યા છે, તેને લઈને તમારું શું કહેવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.